તો જૂનાગઢ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદ બાદ હજુ પણ જનજીવન થાળે પડ્યું નથી। વરસાદના વિરામ બાદ પણ મુખ્ય માર્ગ પર પાણી ભરાયેલા છે। રેલવે સ્ટેશન મજેવડી દરવાજા વિસ્તારના દ્રશ્યો જોઈ લો। વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા। આ ઉપરાંત માણાવદરના સરાડિયા, કેશોદ, માંગરોળ સહિતના અનેક રોડ રસ્તા પ્રભાવિત થયા। જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ગીર ઉપરવાસમાં પણ સારા વરસાદથી મેઘલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ। હાલ માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ, શાક માર્કેટ સહિતના વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। ભાખરવડ ચેકડેમ અડધા ફૂટે ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા છે। આ તરફ જૂનાગઢના વંથલી, મેંદરડા, કેશોદ સહિતના પંથકના ગામોમાં પણ રાત્રિના વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થયો। અમારી પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો એ કોઈ તળાવના દ્રશ્યો નથી, પરંતુ આ દ્રશ્યો જૂનાગઢના જે રાજકોટ તરફ જવાનો મુખ્ય માર્ગ છે ત્યાંના છે। રેલવે સ્ટેશન અને મજેવડી દરવાજા વિસ્તાર વચ્ચેના આ દ્રશ્યો છે। મુખ્ય માર્ગ છે, મુખ્ય સડક તમે આને કહી શકો, પરંતુ અહીં પાણીનો ભારે ભરાવ થઈ ચૂક્યો છે, જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે જૂનાગઢમાં ગઈ રાતના વિરામ બાદ ફરી વરસાદ વરસી રહ્યો છે। વરસાદ ફરી શરૂ થઈ ચૂક્યો છે અને આપ અંદાજો લગાવી શકો છો કે કઈ પ્રકારે હાલ અહીં જળભરાવની સ્થિતિ નિર્માણ થવા પામી છે, જેને લઈને વાહન ચાલકોને હાલ અહીં પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રતિક પંડ્યા, જૂનાગઢ, એબીપી ગીતા। જૂનાગઢના જે મધ્યમાં તો જૂનાગઢના કેશોદ તાલુકાના સોંદરડા ગામમાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। જૂનાગઢના કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ, નુનારડાથી મોટી ઘસારીને જોડતો રોડ ધોવાયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે। જૂનાગઢના કેશોદ તાલુકામાં ધોધમાર વરસાદ, જૂનાગઢના કેશોદના દ્રશ્યો જોઈ રહ્યા છો। રોડ પાણીમાં ગરકાવ થયો છે, રોડ ધોવાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। લોકોને અન્ય રસ્તાની પસંદગી કરવી પડશે। નુનારડા ગામ પાસેની પ્રોટેક્શન વોલ ધરાશયી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। દિવાલ ધરાશયી થતા રોડ પર પાણી ફરી વળ્યા છે। નુનારડા ગામ પાસેની આ જે પ્રોટેક્શન વોલ છે એ ધરાશયી થઈ। મોટી ઘસારીને જોડતા રોડ ઉપર નુનાળાના વેકડાના કાંઠે પ્રોટેક્શન દિવાલ આવેલ છે, એ ધરાશયી થઈ ગયેલ હોય। હાલ આ રસ્તા ઉપર ભારે વાહનો અવર જવર કરવી મુશ્કેલ બને છે, તો આ માટે તંત્રને વહેલાસર કાર્યવાહી કરવા વિનંતી।